હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો અત્યારે છે ને પરસોત્તમ નો બેહી ગયો છે. આજે પરસોત્તમ મહિનાનો પહેલો દિવસ. તો પહેલો દિવસ છે એટલે હું કંઈક ફરારનું લઈ હમણાં જો બને ત્યાં સુધી હું કંઈક ફરારની એવી જે વેરાયટી હોય એ લઈને આવીશ. આજે તમારી જોડે લાઈવ છું. તેમાં સરસ મજાની એક ફરારી વેરાયટી લઈને આવી છું. એમાં બટેટાની આપણે ચિપ્સ કરવાની છે, કુરકુરી, જે તમે જ્યારે ફરાર કર્યું હોય ત્યારે તમે ફરારી ખાઈ શકો એટલા માટે. તો આ ફ્રેન્ચ ફ્રાઈસ તમે બાળકોને પણ દઈ શકો અને આપણે ખાવી હોય તો મોટાને પણ ખાઈ શકાય. તો આ બટાટાની આપણે છાલ ઉતારી નાખશું. ચિપ્સ કરવાની હોય છે ત્યારે છે ને આપણે શું કરવાનું કે પાણીમાં ઉકાળવાની હોય છે. તો કેટલું પાણી? તો આપણે જેટલી ચિપ્સમાં પાણી જરૂર પડે એટલું જ પાણી લેશું. તો આ છે ને ફિલ્ટરનું જે પીવાનું પાણી છે તે આપણે છે ને એને ઉકાળવા માટે મૂકી દઈશ. અને શું એડ કરીશ, તો તમારે મોરું ફરાર કરવું હોય તો તમે અંદર નિમક ન એડ કરતા, પણ અત્યારે આપણે ચિપ્સ કરી છે તો હું આ પાણીમાં થોડું નિમક પણ ઉમેરીશ. જો, કારણ કે આપણે બટેટાની જે ચિપ્સ કરી છે સાવ ફીકી અને મોરી ન લાગે એટલા. તો મારી પાસે છે ને આ ચિપ્સ કરવા માટેનું મશીન છે. જો તમે ન હોય તો તમે સુધારીને પણ કરી શકો. આપણે છે ને છરીથી જાડી જાડી સુધારીને પણ કરી શકાય. તો હું છે ને બંને રીત બતાવીશ તમને. તો આપણે જ્યારે આ ચિપ્સ કરી છે, આ જે આ મશીનમાં કરી છે, એમાં શું કરવાનું, અહીંયા છે ને આ કાક આવે છે અહીંયા, તો એની ઉપર છે ને આપણે બટેટું આવી રીતે ઊભું રાખવાનું અને પછી છે ને એની ઉપર આપણે જોરથી પ્રેસ કરવાનું છે. જો, તો આ છે ને આ કરવાથી એક સરખી બધી ચિપ્સ થશે. તો તમને બતાવું, જો એક સરખી સરસ ચિપ્સ થશે. અને આ પાણી ભર્યું છે એમાં આપણે એડ કરતા જશું. હવે આપણી આ ચિપ્સ તૈયાર છે, એટલે પાણીમાં ધોઈ નાખી છે. ચિપ્સ આપણે બનાવી લીધી એટલે કે સુધારી લીધી છે. તો આપણું પાણી છે ને એ ઉકળે છે એમાં એડ કરતા જશું. તો કેટલી બાફવાની છે તે પણ બતાવું તમને. તો બારે જેવી કુરકુરી સરસ મજાની જે ફિંગર ચિપ્સ બને છે તેવી જ આપણે બનાવશું. ફ્રેન્ચ ફ્રાઈઝ કો કે ફિંગર ચિપ્સ કો, બધું એક જ છે. તો આપણે ફરારમાં પણ આ ચિપ્સને તમે લઈ શકો અને બાળકોને એમનામ ખાવી હોય તો પણ લઈ શકો. તો કેટલી બાફવાની છે, જો અત્યારે એક ઉફાણો એવું હું તમને બતાવી દઉં. તો અત્યારે છે ને જો તમે જોઈ શકશો, આપણે છે ને આને બહુ નથી બાફવાની. આપણે છે ને વરારે 1 જ મિનિટ રાખવાનું છે, બહુ નથી રાખવાની. પછી તરત જ આપણે પાણી હટાવી દઈશું. તો કેટલી 50% જ કૂક કરવાની છે આ છે ને. અને આપણે ચિપ્સને 50% જ કૂક કરવાની છે. હું તમને બતાવું, સાવ નથી બાફવાની. એક નોર્મલ 50% તમે આમ આમ કરો ને તો આમ જો તૂટી જશે. તો આટલી એક જ ઉફાણો લાવવાનો છે એટલે તરત હવે આપણે તરત બંધ જ કરી દઈએ ગેસ. આ ચિપ્સ કરતા જરા પણ વાર નહીં લાગે, હમણાં બનીને તૈયાર થઈ જશે. આ ચિપ્સ આપણી તૈયાર છે. હવે બાજુમાં તેલ મૂકી દઈશ. અને કાંઈ જ વાર નહીં લાગે બનાવતા. તમે જ્યારે આવો, તમને સરસ સરસ મારી રેસીપી ગમતી હોય તો ખાસ લાઈક કરી દેજો. જો હવે છે ને અંદર પાણી તો નીતરી ગયું છે, પણ તો આપણે થોડું કોરું કરી લઈશું, નોર્મલ જ. અને એકદમ કુરકુરી થશે, હું તમને બતાવીશ. જો આપણે સેજ પાણી વાળું હોય તો આપણે છે ને કોરી કરી લીધી. તો કેટલું છે પાણી? સાવ નોર્મલ જ છે, બહુ ટીપા પડે એટલું પાણી નહોતું. નિતારી નાખી એટલે સાવ કોરું થઈ ગયું. જો કપડું કોરું થઈ ગયું છે ને. હવે આ ચિપ્સ છે એમાં આપણે શું એડ કરવાનું છે, તો તપકીર પાવડર એડ કરવાનું છે અંદર. આરા લોટ એટલે કે, તો આપણે આરા લોટ કેટલો એડ કરવાનો છે અંદર, તો આપણે થોડો જ એડ કરવાનો છે. કેટલો કે કોટિંગ થાય એટલો જ. બારે તમે જાઓ, હોટલમાં, રેસ્ટોરન્ટમાં, ગમે ત્યાં જાવ છો તો એના જેવી આપણાથી નથી બનતી, એવું થાય છે ને. જેટલું થાય એટલું જ કરવાનું, બહુ નહીં, અતિશય. હવે તમારે એમ થાય છે કે આને મારે સ્ટોર કરવી છે,
હવે આ ચિપ્સ છે, તમે આ ચિપ્સ ને છે ને અત્યારે નથી તરવી, તમારે કાલે પરમ દિવસે જ્યારે મન થાય ત્યારે તરવી છે. તો તમે બહારથી પેકેટના ચિપ્સ લઈ આવો છો, ખબર છે? બહાર અત્યારે બધી પ્રકારના ચિપ્સ મળે છે, બધું મળે છે અત્યારે, કે ખ્યાલ હશે તમને. તો એ છે ને આપણે જીપલોકમાં બેગમાં ભરી અને ચિપ્સને ફ્રીઝરમાં પડી હોય છે, બહારથી લઈ આવ્યા પેકેટ, તો એરટાઈટ. પછી આપણે બહારે કાઢી અને ઠંડુ થાય પછી એને જે બરફનો ભાગ હોય જે નોર્મલ થઈ જાય પછી આપણે તેલમાં તળી નાખીએ. તો એ આ જ હોય છે. હવે તમારે આ છે ને એને તમે આજે નથી તરવી, કાલે તરવી છે, તો તમારી કોઈ ડબ્બામાં કે જીપલોક બેગમાં ભરી અને તમારે ફ્રીઝરમાં મૂકી દેવાની, બરફના ખાનામાં. જ્યારે તરવી હોય ત્યારે તમે કાઢી શકો. તો આ જ રીતે હોય છે, કચરી જ બાફેલી હોય છે. આપણે અને તેલ કેવું રાખવાનું, ફૂલ સરસ ગરમ થઈ જાય એવું તેલ રાખવાનું છે. તો ખાસ હું તમને બતાવીશ. આપણું તેલ સરસ આવી ગયું છે, ગરમ થઈ ગયું છે. અને અત્યારે જ્યારે આપણે ફરારની વેરાયટી બનાવી છે ત્યારે હંમેશા સિંગ તેલનો જ ઉપયોગ કરવો. કોઈ રાઈસ બ્રાન્ડના તેલ આવે છે, સનફ્લાવર તેલ આવે છે, એ અત્યારે ફરારમાં આપણે ઉપયોગમાં નહીં લેવાનું. જો આપણે ચિપ્સ નાખતા આપણને ડર લાગતો હોય કે તેલના છાંટા ઉડે છે, તો તમે આ રીતે પણ નાખી શકો, ઝારામાં લઈ અને નાખી શકો. હવે છે ને આને એકદમ કુરકુરી થવા દેશું, પછી જ આપણે કાઢશું. આ ચિપ્સ છે તો બ્લેક થઈ છે જરા, પણ કેટલી કુરકુરી ને સરસ છે અત્યારથી. હંમેશા નકર અત્યારે છે સિઝનના બટેટા નથી હોતા, ત્યારે શું જાય કે જ્યારે સિઝનના બટેટા ન હોય ને ત્યારે તમે તેલમાં એડ કરો ને થોડી વાર રાખો ને એટલે તરત જ બ્લેક થઈ જાય. તમે વેફર કરશો તો પણ એવું થાય. પણ જો આપણે જે આ ચિપ્સ કરી છે એ નહીં થાય, કારણ કે આપણે એકવાર છે ને પાણીમાં બોઇલ કરી છે, પછી આરા લોટ લગાવ્યો છે, એટલે જરા પણ નહીં થાય. અને એકદમ કુરકુરી જો આટલી તરાય છે ફૂલ ગેસે તો પણ નથી થતી, થાય છે. હવે છે ને કડક થઈ ગઈ છે, આપણે કાઢી લઈએ. પણ છો તમે જોઈ શકશો વ્હાઈટ જ છે, હજી કાંઈ બ્લેક નથી થઈ. કુરકુરી થઈ ગઈ છે પણ વ્હાઈટ જ છે. તો 12 મહિનામાં તમારે ગમે ત્યારે ખાવી હોય તો તમે આ રીતે કરો ને તો પણ કોઈ પણ બટેટા હોય તો તમે કડક સરસ ક્રિસ્પી આપણી ચિપ્સ થાય. ફરારમાં લઈ શકો, બાળકોને પણ દઈ શકો. આમાં છે ને નો બહુ તેલ ભરાય કે નહીં, કાંઈ થશે. જો આપણી છે ને ચિપ્સ તૈયાર છે. તો આને છે ને હું અત્યારે છે ને એક પ્લેટમાં લઈ લઉં તો પણ તમને દેખાતી હશે. જો નથી તેલ બહુ ભરાણું અને કેવી સરસ થઈ છે, જો તમે જોઈ શકો. તો આ અત્યારે અમે ચિપ્સ હું કાઢું છું એમાં થોડો મરી પાવડર ચડાવીશ, કારણ કે તમે ફરારમાં ખાતા હો અને તમે જો ઓલું ન ખાતા હોય લાલ મરચું, તો તમારે મરી પાવડર ચડાવવાનું અને થોડું નિમક ચડાવવાનું. જો થોડું આપણે નિમક ચડાવવાનું અને મરીનો પાવડર ચડાવવાનો. જો છે ને સાવ કોરી, તમે જોઈ શકશો કોરી પડી ગઈ છે સાવ. નથી મારા તેલ વાળા બહુ હાથ ક્યાં છે, નોર્મલ જ છે. તો આમાં છે ને આપણે નિમક એડ કરશું અને સેજ લાલ મરચું એડ કરશું. તો તમે ફરારમાં ખાતા હોય તો તમે લાલ મરચું નહીં એડ કરવાનું. એટલે ઘણા ખાતા હોય છે, ઘણા નથી ખાતા હોતા, બધાનું અલગ હોય છે. ઘણા વ્હાઈટ જ પસંદ કરતા હોય છે. જો નજીક લાવો. જો ઓછા તેલમાં સરસ મજાની થાય.
બહુ તેલ વાળી પણ ન લાગે અને એકદમ સરસ થઈ છે. જો ને એકદમ ટેસ્ટી સરસ મજાની કુરકુરી આપણી ચિપ્સ થઈ છે, જે તેલ ન ભરાય અને કહેવાય ને કે આમ આપણે ખાવાની મજા આવે. જ્યારે બારે તમે રેસ્ટોરન્ટમાં ખાવશો એવી જ સેમ થઈ છે. તો તમે જોઈ શકશો આપણી જે મેં ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે, જે તમે ફરારમાં પણ ખાઈ શકો, વ્રત ઉપવાસમાં બાળકોને પણ દઈ શકો અને એકદમ સહેલી રીતથી સરસ મજાની 10 થી 15 જ મિનિટમાં બની જાય એવી ફ્રેન્ચ ફ્રાઈસ 2 પ્રકારે બનાવી છે. તો જો મારી આ ફ્રેન્ચ ફ્રાઈસની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી, જે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી.